ગુજરાત રાજ્યને વડોદરા આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ અત્યંત ખરાબ હાલતમાં 3 વર્ષ પહેલાંથી હતો. 3 વર્ષ પહેલાં 2022ની સાલમાં ઓગસ્ટ મહિનામાં અમે રજૂઆત કરી હતી અને રજૂઆત ટેલિફોનિક કરી હતી, જે તે સમયના અધિકારીને કરી હતી. અધિકારી પોતે સ્વીકાર કર્યો હતો કે આ બ્રિજ ગમે ત્યારે તૂટશે ને લોકો મરી જશે, અને આજે એ જ થયું છે. પરંતુ મુખ્ય બાબત એ છે કે 3 વર્ષ સુધી કોઈએ કશું કેમ ના કર્યું. અધિકારીએ 3 વર્ષ પહેલાં સ્વીકાર કર્યો છતાંય કોઈ કાર્યવાહી ના કરી, બ્રિજ નવો ના બનાવવામાં આવ્યો, સમારકામ ના કરવામાં આવ્યું, જેના કારણે આજે ગંભીર પરિણામ આપણે સૌએ જોયું અને લોકોએ ભોગવવું પડ્યું છે. હવે સરકાર વાત કરશે કે અમે તપાસ કરીશું, આ કરીશું, પેલું કરીશું, પરંતુ તપાસ તમારે જ્યારે કરવાની હતી ત્યારે કરી હોત તો લોકોનો 100% જીવ બચે. પરંતુ તમે તપાસના નામે મીંડું કરીને કશું કર્યું નહીં, જેના કારણે આજે લોકો મરી ગયા છે. અને અધિકારીઓ તો અત્યારે જાડી ચામડીના ફરજ છે. જે લોકો જવાબદાર છે, છેલ્લા 5 વર્ષના રોડ અધિકારીઓ આ બાબતે જવાબદાર છે. એમની પર માનવ વધનો ગુનો નોંધવામાં આવે, જેલ ભેગા કરવામાં આવે તો ખબર પડે કે ફરી કોઈ આવો ધંધો ના કરે. અમારી આ જ માંગણી છે.